અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી. 2-3 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર સુરતનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક જાહેર કાર્યક્રમમાં મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજના યુવાનોને દારૂના નશાના રવાડે ચડ્યા હોવાની વાત કરતા ભારે ચર્ચાઓ જાગી હતી. ત્યારે હવે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કડીના એક કાર્યક્રમમાં, એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો, અને ત્યાંથી સંબોધન આપતા કહ્યું હતું કે પીળું પાણી રાખતા હો તો તે છોડી દેજો, દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. આમ તો રાજ્યમાં કહેવાય છે કે ગાંધીનું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સૌથી વધુ જો દારૂ ઘૂસતો હોય અને પીવાતો હોય તો એ ગુજરાતમાં છે, અને નરી વાસ્તવિકતા છે અને આપણે સૌએ સ્વીકારવાની છે. અને જે નેતાઓ અને જે અધિકારીઓ એમ કહે છે કે ભાઈ અમે દારૂ ઘૂસવા નથી દેતા, તો સાહેબ એમને એટલું કહું છું કે દારૂ તો આવે છે અને દારૂ તો પીવાય છે. તમે ક્યાંથી રોકો છો એ તો ખબર નથી, તમારા રોકવા છતાં પણ જો દારૂ ઘૂસી જાય તો એ તો સાહેબ અધિકારી અને પોલીસના એ જવાનોની ના કામયાબી કહી શકાય, મિલીભગતો કહી શકાય. આરોપો લાગે છે ત્યારે આરોપોને નકારી પણ ન શકીએ આપણે. પરંતુ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં ઉર્વિશા મેંદપરા પીએસઆઈ એ પણ પોલીસમાં ફરજ બજાવે છે ને તેણે નિવેદન આપ્યું હતું કે જ્યારે અમે રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન હોય ત્યારે દારૂ પીધેલાને પકડવાના હોય છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય ને, ત્યારે 15 લોકોને પકડીએ છીએ, તેમાંથી 10 લોકો તો પાટીદાર સમાજના હોય છે. અને આ વાત કહેતા અહીંયા મને બહુ ખચકાટ થાય છે. હવે આ આખી પ્રતિક્રિયા સામે આવી ત્યારબાદ લોકોએ અનેક સવાલો ઊભા કર્યા હતા. તે સવાલો ઉપર આપણે નથી જવું, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા કે જેમણે જાહેર મંચ પરથી એવું કીધું કે જો તમારા ઘરમાં પણ પીળું પાણી હોય ને તો એ મૂકી દેજો, તમારી દીકરી, બહેન, આ બધાને પૂછી લેજો શું હાલત થાય છે. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ પોતાના એક સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આવનાર ડિજિટલ યુગમાં શિક્ષણ વગરની નોકરી કે ધંધો શક્ય નથી. સાથે સાથે ધંધાની સાથે સાથે પીળા પાણી એટલે કે દારૂની વાત કરી હતી, અને ત્યાં બેઠેલા સૌ કોઈ લોકો એમને ટકોર કરી હતી કે જે કેફી પીણું આપણે પીએ છીએ એ કેટલું હાનિકારક છે. કારણ કે દારૂ આપણે કહે છે ને, બધા વાતો કરતા કે ભાઈ દારૂ પીધા પછી બધું મારું, પણ સાહેબ એ મારું ત્યાં સુધી જ કે જ્યાં સુધી તમે દારૂ આરોગ્ય હોય, તમે એ દારૂ પીધો હોય. તમે જે દારૂ પીધા પછી જે નશો ઉતરી જાય ને, પછી જે તમે બોલો છો ને કે દારૂ પીધા પછી બધું મારું, તો એ નશો ઉતરી ગયા પછી તમારી પાસે જે હોય ને એ પણ બધું જતું રહે છે. અને આ વાસ્તવિકતા છે સાહેબ, કે વ્યસનમાં ને વ્યસનમાં લોકોની જમીનો ગઈ છે, સંસાર છોડવું પડ્યું છે, જિંદગી ટૂંકાવી પડી છે, ઘરનાઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે ગોરધન ઝડફિયાએ એક સારું ઉદાહરણ આપ્યું હતું અને લોકોને એક ટકોર કરી હતી કે ઘરમાં પીળું પાણી રાખતા હો તો મહેરબાની કરીને બંધ કરી દેજો. કદાચ તમને એવું લાગતું હશે કે અત્યારે 21મી સદી ચાલી રહી છે, પરંતુ જ્યારે તમારા ઘરમાં રહેલી દીકરી અથવા તો પત્નીને પૂછી જોજો એ પછી તેનું પરિણામ શું આવે. એટલા માટે બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી, પરંતુ અંદરથી સુધરવાની જરૂર છે. ભલે બધાને ખોટું લાગે, પણ સ્ટેજ પર બેઠેલા બધા જ આગેવાનોની હાજરીમાં કહું છું કે જો સમાજમાં પરિવર્તન લાવી શકતા હો તો હોદ્દા ઉપર રહેવાની કોઈ જરૂર નથી. આપણને નેતા કહેડાવવાનો કોઈ અધિકાર નથી. અને એવો સમય આવ્યો છે કે આપણે બધા શિક્ષણ માટે સમર્પિત થઈએ છીએ. પેલા એ ઉર્વિશા મેંદપરા પીએસઆઈની પ્રતિક્રિયા સાંભળીએ કે જેમાં સુરતના એક કાર્યક્રમમાં પાટીદાર સમાજના યુવાનોને અને ત્યાં બેઠેલા એ તમામને શું ટકોર કરી હતી. અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં, હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું,
સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા. તો તમે જેને સાંભળ્યા એ ઉર્વિસા મેંદપરા હતા. તેમણે એક જાહેર મંચ પરથી કહ્યું હતું કે ભાઈ રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન આવું થાય છે, 15 લોકોને પકડે, એમાંથી 10 તો પાટીદાર સમાજના, એ પટેલ સમાજના છોકરા નીકળે છે. આનાથી સુધરવું પડશે. દારૂ બાકી બધું જ બરબાદ કરી નાખશે. અને 5 દિવસ થયા બાદ કડીના એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડપિયા સ્ટેજ જાહેર મંચ પર હતા અને ત્યાંથી કીધું કે ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો, કારણ કે એ બધું જ બરબાદ કરાવી શકે છે. ગોરધન ઝડફિયાની પ્રતિક્રિયા પણ સાંભળવા જેવી છે. સાંભળીએ એમને. અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા જ નથી. અને એટલા માટે આપણે સમાજની, અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે, સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વી હેવ નો રાઇટ ટુ બી અ લીડર. આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી. વી આર નોટ ધ લીડર્સ. અને એટલા માટે ગૌરવ થાય છે આપણી પ્રગતિ જોઈને, ખૂબ ગૌરવ થાય છે. આખા વિશ્વમાં આપણે પથરાયેલા છીએ એન્ડ વી આર પ્રાઉડ ઓફ ઇટ કે આખા વિશ્વમાં ધ ગ્લોરી ઓફ પાટીદાર ઇઝ ધેર. પણ આપણે ગુજરાતમાં ગામડામાં રહેલો આપણો સમાજ એને બેઠો કરવાનો આપણે સંકલ્પ કરીએ. એટલે પહેલા ઉર્વિસા મેંદપરાની પ્રતિક્રિયા અને પછી ગોરધન ઝડપિયા ભારતીય જનતા પાર્ટીના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. એટલે કદાચ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જાણે છે કે ભાઈ પીળું પાણી તો પડ્યું છે ઘરમાં, પીળું પાણી તો આવે છે ઘરમાં, પીળું પાણી તો એ ગુજરાતની બોર્ડરોમાંથી ઘૂસે છે, ઘુસાડવામાં પણ આવે છે, પ્રૂફ સાથે વિડીયો પણ એના આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. હવે આમાં કેવું, અથવા તો દોષનો ટોપલો કોની માથે ઢોળવો, કારણ કે કોઈ લેવા માટે તૈયાર નથી. દોષના ટોપલા ઢોળવાથી કશું જ નહીં થાય. કાયદો અને વ્યવસ્થાની વાત કરતી પોલીસે કડક થવું પડશે. તમામે વાહનોનું ચેકિંગ કરવું પડશે, હપ્તાખોરી બંધ કરવી પડશે. બાકી તો ગાંધીના ગુજરાતમાં મને લાગે છે કે ગાંધી બાપુ ઉપરથી કદાચ કહેતા હશે કે મારા નામે તો શું નીચે થઈ રહ્યું છે. બધા લોકો સ્ટેજ પરથી કે ગાંધીનું ગુજરાત છે, આ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પણ માત્ર કાગળ ઉપર છે. અને નરી વાસ્તવિકતા છે, આપણે સૌએ સ્વીકારી જોશે. અને જો તમે પણ આવું કોઈ વ્યસન કરતા હો તો મહેરબાની કરીને ન કરો, કારણ કે ઘર પરિવાર
આ જે ગોરધન ઝડપિયાની જે વાત હતી કે ભાઈ તમારી દીકરી પત્નીને પૂછજો કે એનાથી શું હાલત થાય છે, પણ આ બંનેની પ્રતિક્રિયા પર તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. ને જો તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.